હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ્સ. તો અત્યારે પાછા અમારા લોકેશને અમે આવી ગયા છીએ. જો એને તમને એક આગળ માહિતી આપી, એ માહિતી બહુ જ યુટ્યુબમાં તમે વિડીયો મૂકો ને તો ખાસ ધ્યાન રાખજો. એ માહિતી હું તમને આપવાનો છું આગળ. તો કાલે મેં એક વિડીયો બનાવી મૂક્યો હતો, જેમ કે ફટાકડાનો હતો ને એમાં એક છોકરાને થોડુંક વાગી ગયું, એમાં બ્લડ કરતાં ભૂલી ગયો. તો એમાં યુટ્યુબ તરફથી વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે ને તમે થોડુંક ધ્યાન રાખજો કે થોડુંક વાગ્યું હોય, બાંધણ થઈ ગયું હોય, થોડુંક અપશબ્દ બોલતા હોય, જેમ કે બોલતા અપશબ્દો ને એવું બધું બાંધતા હોય ને તો એવો વિડીયો યુટ્યુબમાં અપલોડ નથી કરવાનો, કેમ કે યુટ્યુબ તમારો વિડીયો જોશે અને એ ડાયરેક્ટ ડિલીટ કરશે. તો મારો તો એક વિડીયો ઓટોમેટિક ડિલીટ કરી નાખ્યો છે. તો હું એ વિડીયોમાં દિલથી માફી માગું છું, કેમ કે મેં એ વિડીયો અપલોડ કર્યો હતો. તો આવી ભૂલ તમે ન કરતા, એટલે હું તમને આ વિડીયોમાં જણાવું છું. તો હજી હું તમને આગળ એક માહિતી આપું. હા, તો એક ત્રીજી વાત જણાવું. તમે કાંઈક વ્યસન કરો, કાંઈક તમે ગયા હોય ના ખરાબ વસ્તુ દેખાડો તો યુટ્યુબ તમને આ વિડીયો અપલોડ કરવાની મંજૂરી આપતા નથી. જેમ કે તમે કાંઈક અપલોડ કર્યો હોય ખરાબ હોય, તમે એવું કાંઈક હોય ને ન્યૂઝવાળું તમે વિડીયો મૂકી શકો છો. ન્યૂઝમાં બી તમે પાછું બ્લડ કરવાનું ભૂલતા નહીં. બ્લડ નહીં કરો તો તમારે એ વિડીયો ડાયરેક્ટ ડિલીટ કરવામાં આવશે. જેમ કે મારો એક વિડીયો ડિલીટ કર્યો છે, તો એ વિડીયોમાં મેં ભૂલથી દિલથી એક માફી માંગી છે યુટ્યુબમાં પાસે. તો માફ કરજો યુટ્યુબ મેં મેસેજ આવ્યા હતા, જેમ કે એ યુટ્યુબમાં દેખાડે. તો તમે એવી ભૂલ નહીં કરતા, જેથી કરીને તમને યુટ્યુબર પાસે શિકાયત થાય. કેમ કે તમને એ કંઈક પોલીસ કરીને એવું કાંઈક આવે સાનગીરો, જેમ કે એ હાનિકારક છે, એટલે એ યુટ્યુબ તમને મંજૂરી આપતા નથી. હજી એક ચોથી વાત તમને જણાવવાની છે, એટલે આગળ બના રહેજો. હા, જો આ હું એક વાત ખોટું નથી બોલતો, કેમ કે મારે યુટ્યુબમાં તો એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એમથી મારી ભૂલ થઈ ગઈ, મેં સ્વીકારી હતી. તો એવું તમને યુટ્યુબમાં પહેલાં દેખાડશે ને એમાં તમારે બધી મંજૂરી આપવી પડશે. 7 પ્રશ્નોના જવાબ આપવા પડશે. 7 પ્રશ્નના મેં જવાબ આપ્યા હતા ને એમાં બધું અલગ અલગ હોય. જેમ કે કાંઈ ખરાબ વસ્તુ મૂકવાનું નહીં, અને એક કન્ટેન્ટ સારો બનાવવાનો, કન્ટેન્ટ વિખાવાનો નહીં, કાંઈ અલગ કાંઈ કરવાનું નહીં જાતનું. તો આપણે બ્લોગનો કન્ટેન્ટ રાખવાનો છે, અને એ બ્લોગ કન્ટેન્ટ રાખવાનો છે. બીજું કાંઈ આપણે કરવાનું નથી. કોઈકને હાનિકારક થાય ને એવું તો બિલકુલ કામ જ નથી કરવાનું. તો એટલે આવા વિડીયો મૂકવા માટે તમે ખાસ ધ્યાન રાખજો. તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો એ થોડોક મને કોમેન્ટમાં જણાવજો, કેમ કે મેં યુટ્યુબમાં મેં ઘણું શીખ્યું છે. અને એક વિડીયો મેં જોયો હતો ને એ સાચી વાત છે. તો ક્યારેક આપણે ખરાબ વિડીયો મૂકીને તો એ વિડીયો ડાયરેક્ટ ડિલીટ કરવામાં આવે છે યુટ્યુબ તરફથી. ને મેં જો કાલે દિવાળીનો વિડીયો મૂક્યો હતો ને એ દિવાળીનો મારે કાંઈક ફટાકડા પડ્યા હતા ને એમાં એક મારા ભાઈને ને થોડુંક વાગી હતું હાથમાં, તો એ મેં થોડુંક દેખાડ્યું. તો એ બ્લડ કરતાં હું ભૂલી ગયો અને એ ડાયરેક્ટ વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે. મારી ચેનલમાં તમે જોઈ આવજો. દિવાળીનો મેં વિડીયો મૂક્યો હતો, અત્યારમાં એ છે નહીં, કેમ કે યુટ્યુબ તરફથી ડિલીટ કરવામાં આવ્યો છે. ને આ મેં યુટ્યુબ તરફથી મેં એને બહુ દિલથી માફી માંગી છે. તો તમે એ ભૂલ ન કરતા. મેં આ બધી માહિતી તમને એ માટે જણાવી છે કે તમે કોઈ દી આવી ભૂલ કરતા નહીં, કેમ કે મેં એક મોટી ભૂલ કરી છે, જેમ કે બ્લડ કરતાં હું ભૂલી ગયું. તો તમને ખબર જ હશે, મેં થોડુંક અહીંયા વિડીયોમાં બધું બતાવ્યું હતું, બ્લડ કર્યું હતું. જો તમને વિડીયો દેખાડું, એ વિડીયો અત્યારે ડિલીટ કરવામાં આવ્યો છે. સો અહીંયા મેં ભઠ્ઠી કરી હતી ને એમાં ફટાકડા પડ્યા હતા, કેમ કે એ હું દિલથી માફી માગું છું. તો યુટ્યુબે અમને ચેતવણી આપી હતી અને એ વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે. તમે એ ભૂલ ન કરતા, ફટાકડાનો દુરુપયોગ નહીં કરતા, કોઈને વાગે નહીં, જોખમ ન થાય. તો એ પોલીસ આવી દે, પોલિસિટી એવું કાંઈક હતું અમારે આવ્યું હતું. એટલે એ ફટાકડાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એવી તરીકે આવ્યું હતું. તો તમે થોડું ફટાકડા ફોડો, કોઈને વાગી નહીં એમ ફોડજો, કન્ટેન્ટ બનાવજો કાંઈક સારું. અને
આપણે યુટ્યુબ તરફથી પણ થોડાક મેસેજ આવ્યા હતા, જેમ કે એમાં મારા ભાઈએ બધું કર્યું સરખું, અને એમાં 7 પ્રશ્ન આવે, ટોટલ 7 પ્રશ્ન તમારે બધું એમાં બધું કહે કે આ કરવાનું, આ નહીં, આ કરવાનું, આવું નહીં. જો તમને પહેલાંનો કિસ્સો હોય ને એ તમને કહે જો આમાં આવું છે ને તો એ તમારો વિડીયો અપલોડ નહીં થાય. એવું ઘણી માહિતી તમને આપે યુટ્યુબ. તો તમે એક વિડીયો જો કરો ને તમને એ માહિતી 7 પ્રશ્નોને તમારે જવાબ આપવા પડશે. તો હવે અમે જઈએ છીએ અમારા ઘર બાજુ. તો તમને ખબર, મેં તમને આ વાત એટલે જણાવી, તમે આ ભૂલ નહીં કરતા. તો અત્યારમાં હું જાઉં છું ઘર બાજુ. હવે આપણે કાંઈ બ્લોગ જ બનાવવાનો, કાંઈ કરતાં કાંઈ કરવાનું નહીં. 10 કિલોમીટર આવેલી હું હાલીને આવું ઘરેલી, તારે અહીંયા પૂગું, બહુ મહેનત કરીને હાલીને આવું. આવો નવો વિડીયો જોવા માટે તમે અમારા ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરજો. તો તમને અમારો બ્લોગ કેવો ગમે એ પણ થોડું જણાવજો. અહીંયા જો અહીંયા કેટલા કાંટા છે. આની એસેલી મારે જવાનું બહુ અઘરું કામ છે. હા, તમને દેખાડું હું ક્યાં હાલું, કેમ ભટવું ને એમ બધી. જો નાની એવી કેડી, પડ્યા હોય તો ગયા. હવે આમાં ઢળીને હાલવાનું મળી. ડેલી આમાં હાલવાનું. મળીએ અમારા નેક્સ્ટ બ્લોગમાં.